રામ રામ ડાયરા થઈ ગયા નાઈ ધોન તૈયાર થઈને જવાનું હતું આપણે સીધું મોતીબાગ, કેમ કે એક ભાઈનો મોબાઈલ લેવાનો હતો, ભાઈનો ફોન આવી ગયો, રોડ ઉપર આવી જાય, માવો લઈને તૈયાર રાખ્યો. ભાઈ માવો છોડતો હતો તો પછી અમે બે ભાઈઓ ખાઈ લીધો માવો ખાતા ખાતા ભાઈ કે પૈસા નથી. મેં કીધું હાલ સીધા એટીએમ. પછી બે ભાઈઓ સીધા વયા ગયા એટીએમમાંથી પૈસા ઉપાડવા નતા, એટલે ભાઈ મીંડો સીધો દોડીને કરી ગયો ને ભાઈએ લઈ લીધો આડો વારો લીધો, પણ ભાઈનું ભેગું થાય એવું મને લાગતું નહોતું, કેમ કે ભાઈના એટીએમમાંથી પૈસા ઉપડ્યા નહીં. તો ભાઈએ પહેલી વાર ટ્રાય કરી, ન ભેગું થયું. ભાઈને કીધું બીજી વાર ટ્રાય કરી, ભાઈએ બીજી વાર ટ્રાય કરી. બીજી વાર ટ્રાયમાં લીલી લેટ થઈ, એટલે ભાઈને મેં કીધું હવે કદાચ તારું ભેગું થવું છે થઈ જાય. તો હાસીને ભાઈનું બીજી વારમાં ભેગું થઈ ગયું, 500 વાળી ખસ કરતી બારી આવી ગઈ. પછી 500 વાળી નોટો લઈને નીકળી ગયા સીધા મોતીબાગ. જતા હતા રસ્તામાં તો ત્યાં તો દૂધનો ટાંકો આવી ગયો, 50 લીટર દૂધ કાઢી લેવું હતું, પણ આપણું ભેગું થયું નહીં. તો સીધા પૂગી ગયા મોતીબાગ સર્કલે પૂગી ગયા હતા. તો ઓલા બેન વાથી રાઈડ નાખતા ધ્યાન રાખજો, આ બાજુ ગયા ખસ કરતો 500નો મેમો ફાટશે. એટલે ભાઈને કીધું લીવર દાબીને સાઈડમાં દબાવીને આ બાજુ લઈ લે ગાડી સીધી જીઓવાળા ભાઈ પાસે. પૂગી ગયા જીઓવાળા ભાઈ પાસે, ભાઈ મીંડા બે ભાઈ ફાંકા મારવા માટે. આ તો જાણે ભવનાથમાં બાવા બેઠો એની ગોળે બેસી ગયો ને આ ઊભા સમજાવતો હતો, જાણે મોટો ડિરેક્ટર ન હોય એની ગોળે. પછી ભાઈને કીધું કે આમાં આપણું ભેગું નહીં થાય, તું એને ગાડી બહાર કાઢીને ખસકાવી જાય સીધા ઘર તરફ. એટલે પછી બે ભાઈઓ મીંડે નીકળી ગયા ઘરે જવા માટે, ખસકાવી સીધી ઘરે.